એ સમયે કેળ કસરમાં ઉડસી રહ્યા સાહેબ કોઈ ચીજ જલસા કરતું હતા જ પૈસો દીધો પછી એ ઘી દૂર રાખતા પછી એનો કોઈ ધોરણ ક્યાં દૂધ હાલતા પછી ઘી કર્યો હોય ભેળો બશેર પોંચેર તે દાડે બશેર પોંચેરમાં 10 હતા તો આ કિલો નતા અને ગ્રામે નતા અને દહીંને પાનપુર વેચતા આવે એથી અટાણું મરીને આવે પાનપુરથી જે આપણે હવે કોઈ લુગડું દોતું હોય કોઈ ગોળ દોતો હોય ચા પાણી કે જે તે લાવવું હોય પાનપુર જઈ અને અટાણું વરી અને હોદના બાપડા ડોહા પાછા આવતા હોય છે 12 ગાઉ છે પાનપુર તો 12 ગાઉ જઈને હોદના પાછા આવતા સવારમાં તો ઉઠતા વહેલા અને હોદના પાછા આ સમય આ જોઈએ હતો અમારો ફરી ગયો એ સમયમાં દાદા તમે વાત કરી કે અમે સામાન આપતા અને હોમે કરિયાણું બરિયાણું જે મકાનનું આપણે જે લાવવાનું હોય ઘર ચલાવવા એ લેતા આવતા તો કેટલો ખર્ચ કેટલામાં આવી જતું કેટલા રૂપિયામાં આવી જતું મહિનાનું કરિયાણું એક ટોપરા આપતી હોય ને આટલી ટોપરા વાટકી તો 8 આના થતા 4 આની મળતી 8 આની મળતી ટોપરા વાટકી 4 આની હા જે આપણે હવનમાં જે હવનમાં યોગ કરો એ 4 આની મળતી બરાબર એ સમય એવો હતો 2 આનામાં મળતી નાની હોય 2 આનામાં કઈ મોટી હોય તો 4 આના થયો એ સમય આવો હતો અને એનમાં વળી લાવતા એટલે ગોળ તો પછી ખાયો હતો જ ખાવા પટોળે કોથળમાં મળતો આજના જે ગોળ છે ને એ ગોળ નતા